જય માતાજી, જય શ્રી કૃષ્ણ। અન્નપૂર્ણા કિચનમાં આપ સૌનું સ્વાગત છે। ચાલો આજે આપણે બનાવીએ છીએ પંજાબી સબ્જીની ગ્રેવી, જે આપણે સ્ટોર કરી શકીએ। ચાલો આજે એમની રેસીપી માટે જાણીએ કે શું શું વસ્તુ જોઈએ છે। ચાલો એમાં સૌપ્રથમ આપણે ઓઇલ જોશે, પછી જોશે એમના વઘાર માટે આખો ખડો મસાલો, જેમાં છે 4 લવિંગ છે, 2 મરચાં છે સૂકા બાદિયા, આખી મોટી એલચી છે અને તજ છે, તમાકપત્ર છે, આમાં છે જીરું છે અને થોડીક એવા મેં પેલું લીધું છે, આપણે જીરું અને વરિયાળી લીધેલી છે। પછી લીધો છે ગરમ મસાલો, આ છે તલ અને ખસખસ, હળદર અને વઘાણી, સ્વાદ અનુસાર નિમક જોશે, કાશ્મીરી લાલ મરચું લીધું છે, મગજ તરીના બી લીધા છે, કાજુ લીધા છે 10-12 નંગ, ડુંગળીના 8-9 નંગ લીધા છે, લસણ લીધું છે, આદું લીધું છે અને મરચાં લીધા છે। ચાલો તો આપણે એમનો વઘાર કરીએ। અને ટમેટા પણ લીધા છે। ચાલો તો આપણે ગેસ ઉપર ગરમ કરવા મૂકી દીધું છે તેલ। 2 મોટા ચમચા મેં તેલ લીધેલું છે। ચાલો આપણું તેલ આવી ગયું છે। ચાલો આપણે એમનો વઘાર કરીએ। વઘાર માટે આપણે જે આખો મસાલો લીધેલો છે તે નાખી દઈએ। ચાલો આપણો આખો મસાલો, હવે આપણે નાખીએ છીએ જીરું અને વરિયાળી, તે સરસ રીતે ફૂટી જાય પછી આપણે તેમાં નાખીએ ખસખસ અને તલ। ચાલો સરસ મજાના ખસખસ અને તલ ફૂટી ગયા છે। ચાલો નાખીએ વઘાણી અને હળદર। સરસ મજાનો વઘાર આપણો આવી ગયો છે। ચાલો તેમાં નાખી દઈએ આપણે લસણ। આપણે લસણ નાખી દીધું છે। લસણ સરસ મજાનું બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એમને સાતળવાનું છે। જો આપણું સરસ મજાનું લસણ પેલું સતળાઈ ગયું છે, જો આપ જોઈ શકો છો। હવે આપણે એમાં નાખી દઈએ આદું। ચાલો આપણે આદુને હવે થોડી વાર સાતળવા દઈએ। સરસ મજાનું આપણું આદું સતળાઈ જાય। ચાલો આપણું આદું અને લસણ સતળાઈ ગયું છે, તો ચાલો હવે આપણે લઈએ છીએ ડુંગળી। ડુંગળી મેં 8, 9, 10 રંગ રાખ્યા છે। તમે જેટલું ગ્રેવી કરો એ પ્રમાણે તમે ડુંગળી રાખી શકો। હવે આ ડુંગળીને સરસ મજાની સતળવા દેવાની છે। સરસ બ્રાઉન રંગની થાય પછી આપણે એમાં ટામેટાં એડ કરી દઈશું। આપણે ઢાંકી દીધેલું છે। હવે આ સરસ બ્રાઉન રંગની થાય તો 5 મિનિટ આપણે એને સાતળવા દઈશું અને 2 મિનિટે આપણે એમને ચેક કરતા રહીશું। આપણી ડુંગળી સરસ મજાની સતળાઈ ગઈ છે। ચાલો તો એમાં આપણે ટામેટાં એડ કરી દઈએ। ડુંગળીને વચ્ચે વચ્ચે હું હલાવતી હતી, જે આપણે સરસ મજાની બ્રાઉન થઈ ગઈ, જેથી કરી અને નીચે બેસે નહીં। ચાલો તો એમાં આપણે ટામેટાં એડ કરી દઈએ। ચાલો આપણે ટામેટાં એડ કરી દીધા છે। આપણે કાજુ પણ એડ કરી દઈએ અને આપણે મગજ તરીના બી લીધેલા છે એ પણ આપણે એડ કરી દઈએ। સરસ, હવે આને એકદમ સરસ રીતે આપણે ઢાંકી અને પાકવા દઈશું 10 મિનિટ માટે। ચાલો આપણે હવે વચ્ચે એકવાર ચેક કરી લઈએ।
કે આપણે પેલું ટમેટાં બધું એકસાથ સરસ મજાનું મેલ્ડ થઈ ગયું છે કે નહીં. જો એકદમ સરસ મજાનું ગળી ગયું છે. ચાલો આપણે આ સરસ મજાની સબ્જી ગળી ગઈ છે. ચાલો તો એમાં મરચાં આપણે એડ કરી દઈએ. ચાલો આપણે મરચાં એડ કરી દીધા છે. થોડી વાર ફૂલ ગેસ આપણે કરી દઈએ. થોડી વાર આપણે હલાવશું. અમને ફૂલ ગેસ છે. સરસ હલી જાય. સરસ. ચાલો તો આપણે એમાં સ્વાદ પ્રમાણે થોડું કાશ્મીરી મરચું એડ કરી લઈએ. આપણે 4 ચમચી કાશ્મીરી મરચું એડ કરશું. ચાલો આપણે એકદમ સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે. તો આપણે એમાં મલાઈ એડ કરવાની છે. તો આપણે મલાઈ આજની તાજી લીધેલી છે. તો આપણે થોડીક એડ કરશું. 1 ચમચી જેટલી મોટી ચમચી જેટલી મેં મલાઈ લીધી છે. તો આપણે એમને મિક્સ કરી દઈશું. મિક્સ એન્ડ મિક્સ. ચાલો સરસ મિક્સ થઈ ગયું છે. હવે આમને થોડી વાર તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે પાકવા દઈશું. ચાલો આપણે સરસ રીતે આ એકદમ ગળી ગઈ છે એ સબ્જી. હવે સ્વાદ અનુસાર આપણે એમાં નમક એડ કરી લઈશું. સ્વાદ અનુસાર કરશું. ચાલો નમક મિક્સ થઈ ગયું છે. હવે આપણે એમાં ગરમ મસાલો એડ કરી દઈશું અને એમને મિક્સ કરી લેશું. ઓકે, થોડી વાર મિક્સ થઈ જાય એટલે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે 2 મિનિટ આપણે મસાલો એમાં મિક્સ થવા દેશું અને પછી ગેસને બંધ કરી આપશું. આપણે સરસ મજાનું થઈ ગયું છે. હવે આમને આપણે રેસ્ટ આપી દઈશું. ગેસ બંધ કરી દીધો છે અને આ ઠંડુ પડે એટલે મિક્સરમાં ક્રશ કરવાનું છે. ઓકે, ચાલો તો ફરી આપણે ગ્રેવી થઈ ગયું છે અને એમને વઘાર આપી દઈએ આપણે. તો વઘાર માટે આપણે 1 ચમચી જીરું એડ કરી દીધું છે. હવે આપણે એમાં ગ્રેવી એડ કરીએ. પણ ગ્રેવી થોડી નાખવાની છે. આપણે એમાં થોડી ગ્રેવી એડ કરી લઈએ. બસ આપણે આટલી ગ્રેવી જ રાખવાની છે. બાકી ગ્રેવી રહેવા દેવાની છે. અને એકદમ સરસ રીતે હલાવશું. હવે આપણે આમાં થોડું મરચું એડ કરી દઈશું.
આમાં 2 ચમચી ધાણા જીરું એડ કરીશું. આપણે આમાં 1 ચમચી ગરમ મસાલો એડ કરીશું. આ બધા મસાલા સરસ રીતે આમાં પાકી જાય એટલે આપણે બધા એકસાથે હલાવશું. એકદમ હલાવી લઈએ અને સરસ રીતે આમાં બધા ભળી જાય મસાલા ત્યાં સુધી એમને એકદમ હલાવીશું. મસાલો એકદમ મસાલો એકદમ સરસ પાકી ગયો છે. સરસ પાકી ગયો છે. હવે આપણે એમાં બાકીની ગ્રેવી એડ કરી દઈશું. આમાં આપણે પાણી નથી નાખવાનું, એટલા માટે હું ગ્રેવી જેટલું નાખું છું, પાણી ફેરવતી નથી. આ સ્ટોરેજ માટેનું છે એટલા માટે આમાં પાણી એડ નથી કરવાનું. એકદમ તેલ છૂટું પડી જશે ત્યાં સુધી આપણે ધીમા ગેસ ઉપર એને પાકવા દઈશું. પણ થોડી ધ્યાન રાખવાની, એમાં ફૂટે છે એટલે એના છીટા ઉડે છે, એના માટે આપણે થોડી ધ્યાન રાખવાની. આમાં સરસ મજાનું તેલ છૂટું પડી ગયું છે. હવે આપણી ગ્રેવી એકદમ સરસ થઈ ગઈ છે. એની થિકનેસ કંઈક આવી છે. હવે આ તમે કોઈ બી પંજાબી સબ્જી તમે બનાવી શકો અને તમે સ્ટોરેજ કરી શકો. હવે આ ઠંડી પડે એટલે આમને હું સ્ટોરેજ બાઉલમાં કાઢી અને મૂકી દઈશ ફ્રીઝમાં. તમે એની ટાઈમ બાળકોને સવારે લંચ બોક્સમાં ફટાફટ પંજાબી સબ્જી મોકલવી હોય તો તમે ફટાફટ બનાવીને આપી શકો. ચલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.